કૃષ્ણ જન્મોત્સવ વ્રત કથા આઠમ। જય શ્રી કૃષ્ણ। આઠમ જે શ્રી કૃષ્ણના જન્મ દિવસે ઉજવાતું મહત્વપૂર્ણ વ્રત છે તે ખાસ કરીને જન્માષ્ટમીના પર્વના રોજ મનાવવામાં આવે છે। કથાની શરૂઆત એવા થાય છે કે દુર્દાંત દેવકી અને વાસુદેવજીને ઘણા વખત સુધી સંતાન ન મળ્યું। આટલું જ નહીં, તેમના 6 વર્ષના પુત્રોને કાંતિને કારણે કંટક વળી ગયા। પરંતુ ભગવાન વિષ્ણુએ ભગવાન કૃષ્ણ તરીકે દુષ્ટ કંસના દુષ્ટ નાશ માટે અવતાર લીધો। જન્માષ્ટમીના દિવસે ધરીનો મુખ્ય રાત્રિનો સવાર થઈ રહ્યો હતો। આ સમયે દેવકીજી અને વાસુદેવજીને ખુશીથી મળવા આવ્યા। ભગવાન કૃષ્ણને જન્મ આપવાનો આનંદ અનુભવતા વાસુદેવજી તેમના પત્રલેખાને, જે હવે તેઓને બધી આશા અને પ્રાર્થના કરી રહી હતી, મુક્ત કરવા માટે તૈયાર હતા। કુટુંબ અને ભક્તો માટે આ પાવન અવસરને ઉજવવામાં આવી રહ્યો હતો। આઠમ વ્રત શ્રી કૃષ્ણના જન્મના પાવન અવસરને ઉજવવા માટે ખાસ કરીને કરવામાં આવે છે। આ દિવસ પર ભક્તિ, ઉપવાસ અને પૂજાની આજુબાજુ ઘણી પ્રથાઓ છે। આ દિવસની રાત્રિમાં ભક્તો મંદિરમાં જઈને નૃત્ય, ગીત અને ભગવાન કૃષ્ણના પ્રસંગોનું પૂજન કરે છે। આ ઉપરાંત માતાઓ અને બહેનો પણ આઠમના વ્રત માટે અલગ અલગ ભોજન બનાવે છે અને પોતાના ઘરે સંતાનના ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે। આ પણ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આઠમ વ્રતનો અભિગમ માત્ર ઈશ્વરના યથાર્થ પ્રશંસા અને ભક્તિની પ્રક્રિયા છે। આ દિવસ આપણને શ્રદ્ધા, પ્રેમ અને સંસ્કારની મહત્વતા સમજાવતો છે। શ્રી કૃષ્ણના જન્મદિવસને પાવન રીતે ઉજવણી કરીને આપ પાત્ર અને પવિત્ર થઈ શકો છો। જય શ્રી કૃષ્ણ।